નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા અને હું છું આપની સાથે યોગેશ કાનાબાર। રાજુલા શહેરમાં રાજુલા હિંડોળા રોડ વચ્ચે બાંધકામ કરવા બાબતે વિવાદ। રાજુલાના સર્વે નંબર 254માં ગેરકાયદેસર દસ્તાવેજ કરી રોડ રસ્તાઓના ટૂંકા માપ કરી બાંધકામ કરતા હોવાનો સ્થાનિક વેપારીઓનો અને રહીશોનો આરોપ। સ્થાનિક વેપારીઓ અને મહિલાઓ પહોંચ્યા પ્રાંત કચેરીએ। ગેરકાયદેસર બાંધકામ કરતા હોવાનો સ્થાનિક લોકોએ કર્યો આરોપ અને આક્ષેપ। બાંધકામ રોકવા પ્રાંત અધિકારી તેમજ રાજુલાના મામલતદારને રજૂઆત સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું। આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા। સમગ્ર રાજુલા તાલુકાના નાના મોટા સમાચારો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। સમગ્ર રાજુલા તાલુકાના પોઝિટિવ સમાચાર આપતું એકમાત્ર માધ્યમ એટલે કાનાબાર ન્યૂઝ રાજુલા। સરકાર અમને ન્યાય આપો, 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 સરકાર અમને ન્યાય આપો। પ્રાંત અધિકારી સાહેબ આગળ ન્યાય માંગવા માટે આવ્યા છીએ। બરાબર, રાજુલા સર્વે નંબર 254 એમાં ગેરકાયદેસર દસ્તાવેજો કરી અને રોડ રસ્તાઓના ટૂંકા માપ કરી અને દસ્તાવેજો બનાવી અને દાદાગીરી પૂર્વક કામ કરે છે ને આ લોકો અમને બધાને ધમકી આપે છે અને આગળ તાર ફેન્સિંગ કરી નાખેલું છે। અમને ન્યાય નહીં મળે તો અમે આત્મવિલોપન કરવાની પણ વાત સાહેબને આગળ રજૂઆત કરી છે। પ્રાંત સાહેબને સરકાર અમને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, સરકાર અમને ન્યાય આપો, સરકાર અમને ન્યાય આપો।